માસી આજે શું બનાવશો? આજે પાનાના પતરવેલીના પાનાના ભજીયા બનાવીએ છીએ. વરસાદમાં તો મજા આવે એ વસ્તુ ખાવા, હે ને? તો ચાલો આપણે બનાવીએ. એના માટે શું જોઈશે? એના બનાવવા માટે આપણે સૌથી પહેલા 1 વાટકી ચણાનો લોટ લઈશું. પછી 1 વાટકી આપણે બાજરીનો લોટ લઈશું અને 1 વાટકી કણકી કોરમું લઈશું, ઢોકળાનો લોટ. હવે આ લોટને બરાબર આપણે મિક્સ કરી દઈશું. લોટ બધો મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર હવે બધો મસાલો કરીશું. સૌપ્રથમ પહેલાં આપણે થોડાક તલ નાખીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. પછી આપણે થોડુંક લાલ મરચું નાખીશું, થોડુંક ધાણા જીરું નાખીશું અને થોડીક હળદર નાખીશું. બરાબર, આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પછી આપણે થોડીક એમાં હિંગ એડ કરીશું. હિંગ મસ્ત નાખી દેવાની સરસ મજાની. હવે એને બધો મસાલો બરાબર મસ્ત રીતે મિક્સ કરી દઈશું આપણે. હવે આ મસાલો મિક્સ થઈ ગયો છે, એમાં આપણે હવે લસણ કૂટેલું છે ને એ એડ કરીશું. પછી આપણે પહેલાં આગળ લાલ મરચું નાખ્યું હતું ને, થોડુંક તીખાશ વધારવા માટે થોડુંક તમને જેવું તીખું જોઈએ એ પ્રમાણે લીલું મરચું આપણે એડ કરીશું. બરાબર, લીલું મરચું એડ કરી હવે થોડુંક આપણે એમાં મોણ માટે તેલ નાખીશું. પછી બધું મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી જો બધો મસ્ત લોટ મિક્સ થઈ ગયો છે, હવે મેં છાશની અંદર ગોળ પલાળી રાખ્યો હતો. છાશની અંદર ગોળ પલાળી રાખ્યો હતો, એ ગોળવાળી છાશથી આપણે આને લોટ બાંધીશું. થોડું થોડું લેતા જઈશું અને આપણે લોટ બાંધીશું. લોટ એટલે એકદમ લોટ નથી બાંધવાનો, ખીરું પાના ઉપર આપણે લગાવી શકીએ ને એ પ્રમાણે ખીરું કરવાનું. પહેલાં આપણે બધો મિક્સ કરી દઈશું, મસાલો છાશવાળો ને બધું ભેગું કરી દઈશું, પછી પાના ઉપર લગાવીશું. હવે આપણે પાના મસ્ત ધોઈ અને એની આ દાંડી કાપી નાખી છે એટલે જલ્દી ચડી જાય એટલા માટે. અને હવે આ પાના ઉપર આપણે આ ખીરું બનાવ્યું હતું મસ્ત એ લગાવીશું. પહેલાં એક પાન પર આવી રીતે લગાવવાનું, પછી બીજું પાન આપણે એની ઉપર આવી મૂકી અને ફરીથી ખીરું લગાવીશું. એવી રીતે 3 પાનના આપણે લેયર કરીશું. નાના પાન છે એટલે થોડા 2 પાન વધારે મૂકીને લેયર કરીશું. આપણે ફિટ કરી દઈશું, કવર કરી દઈશું બંને સાઈડમાંથી. જે આગળના પાન બાકી રહી ગયા છે એને બાકી છે પહેલાં રોલ કરીશું આપણે. ફિટ એકદમ રોલ મસ્ત કરી દઈશું. અને આપણે ઢોકળાના કુકરમાં એને સ્ટીમ કરવાના છે એટલે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું સ્ટીમરમાં. હવે એને આવા બીડા મસ્ત આમ કરીને બીડા કુકરમાં મૂકી દઈશું આપણે અને થવા દઈશું.